કાંબો गाइस आज जानू मगज जब तो रिसोर्ट है। गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस अभी बजे है सुबह के 6:30 और ये देखो सामने कितना मस्त सन दिख रहा है। कुमकुम कितना मस्त दिख रहा है नहीं? सुबह सुबह गाइस यहाँ पे हम टेरेस पे बैठे हैं ना, एकदम अच्छा सा फील हो रहा है ना, ऐसा लग रहा है कि जैसे हम स्वर्ग में आ गए हैं। और अभी 6 बजे सुबह सुबह चिड़िया और ये कुमकुम अपनी आँखें मोड़ रही है, मीच रही है, क्योंकि कुमकुम अभी उठी है और कुमकुम की एग्ज़ाम चल रही है। तो कुमकुम वहाँ पे देखो पढ़ने के लिए बैठी थी। क्यों कुमकुम? अभी उठी। क्यों अभी उठी? लेकिन तो नींद आ रही है। हैं? नींद आ रही है। नींद क्यों आ रही तेरे को? एग्जाम में नींद आती है। एग्जाम में नींद आती है? थोड़ा ऊंचा बोल तू। एग्जाम में सबको नींद आती है। नहीं, मेरे को तो नहीं आती। आप तो टॉपर थे यार। यस, जस्ट लास्ट से टॉप करते थे। यस। જો સર મમ્મી આજ તો નાસ્તાની તૈયારી કરે અને જો એ આ મિક્સ દાળ બધી ચોખા દાળ અને આજ બપોરે મસ્ત ઢોકળા બનવા છે, ગવારનું શાક, રોટલી. આ કઈ દાળ બતાવો? કઈ દાળ બતાવો? મગની, ચણા, મસૂર, અડદ અને ચોખા. એકદમ હેલ્ધી ગાઈસ, એકદમ હેલ્ધી ઢોકળા બનવા છે તો બહુ મજા આવશે. અને કુમકુમ ઓલરમાં પરીક્ષા તો જો વાંચો વેહીજી હવારમાં તો એ હઈ ફોન ચાલુ છે એટલે વાંચો વેહીજી ગઈશ. નકર તો વધતી નથી કુમકુમ તું. હે દેખાતો નહીં એટલે તો તને પૂછું કે તારે ફોન ચાલુ છે તાણે તને વાંચવા બેહવાનું હું જા? હે કુમકુમ એ નહીં, ફોન ચાલુ છે તાણે તને વાંચવાનું હું જાય એમ કહું તને. હે તો એમની ટોપર બનાય આ વાંચવાના લખણ ને ઓઢીને વાંચો બે. હજી એમ કે ઠંડી પડતી હોય ત્યારે આખા ગામની ગરમી પડે અત્યારે. અને જો આખા ગામની ગરમીની અંદર આ ઠંડીમાં મમ્મી દીદી સૌરી મમ્મી બોલો. સૌરી વાંચો સૌરી. શું કે કુમકુમ? હે પાણી શું પીવું તારે? પાણી પીવું? પાણી પીવું છે તારે? કેવું પાણી? ઠંડુ પાણી. માટલાનું કે ફ્રીજનું? માટલાનું. 1 લોટો કે 2 લોટા? 4 લોટા. એક ગ્લાસ ભરીને આપવાનો. ગ્લાસ સ્ટીલનું લાવ કે પ્લાસ્ટિકનું લાવ? દીદી બાથી પાણી આપજો. દીદી નહીં આપે, હું આપીશ. સ્ટીલનું ગ્લાસ આપું, પ્લાસ્ટિકનું ગ્લાસ આપું? काचનું. तो गाइस देखो ये भैंस के लिए हम पानी लाए. पौ ला पौ है. તો ગાઈસ જો મારી ભોળી ભાળી બેને મારા માટે મસ્ત સલાડ બનાવ્યું છે, ડાયટ સલાડ. જો હું ગયો તો નાવા માટે અને જો મારા માટે મસ્ત દહીં વાળું કુબી, ટામેટા, ડુંગળી અને ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ ને બધું નાખીને જો ગાઈસ એકદમ ટેસ્ટી સલાડ બનાવ્યું છે દહીં વાળું. ટ્રાય કરો કુમકુમ, ટ્રાય કર. અચ્છું સાચું બન્યું, સારું બન્યું છે. અરે આ કેવું પણ એમને ગુજરાતી બોલતા ના આવડતું તો હિન્દી બોલે તો આ કે બોલું હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય એના કારણે આ બધું થાય. સમજી તો? સમજી જો ટેસ્ટ કર, મજા આવશે. એ આટલું ટેસ્ટ કરવાનું ભાઈ? તારે એઠું મને કેવું હવે કેવું બન્યું? સાચું બોલ. કઈ મને લાગે સારું બન્યું નહીં ને કુમકુમ દે કરી રહી. હું ટેસ્ટ કરીને જોઉં. સારું જે લોકો ડાયટ ઉપર હોય એને ચાલે. નકરું દહીં નાખ્યું હતી અંદર. તીખું નહીં ભાઈ, ફેંકા મારી દેવો. કેટલું તીખું? તીખું નહીં જી ભાઈ. ગાડ બોલી કોક તું જ બોલી છે જી ભાઈ ગઈ છે. મનમાં મને કંઈક નું કંઈક બોલતી છે. બોલે કે મારા ભાઈ ઓમ કહી દીધું ને તેમ કહી દીધું. આ બ્લેન્કેટ હવાનું ઓઢીને બેઠી બ્લેન્કેટ. ઠંડે લાગે. કેવું લાગ્યું તમને? મળશે લઈ ગાઈસ એક નંબર સલાડ છે ને એકદમ રસીલું સલાડ છે ગાઈસ. એકદમ દહીં વાળું ટેસ્ટી. પતાઈ નહીં ખોય ખતમ હો ગઈ ગાઈસ, ખતમ થઈ ગયું ભાઈઓન. રોજ સવારે મારા માટે બનાવી દેવાનું તાર. ઓકે બરાબર. હું મમ્મીને કહું કદે કુમકુમ પણ શું કહે તમારે ને એના પછી બીજું કંઈ ખાવાનું નહીં, સલાડ જ ખાવાનું. અમારે 1 મહિનો સલાડ જ ખાવાનું. સાચું? તો જ શરીર ઉતરશે તમારું. શરીર ઉતારવા માટે થોડું ખાવું, ભાવે એટલે ખાવું મને તો.
શરીર ઉતારા સલાડ તો ખાવ બીજું ખો સ્ટ્રીટ ફૂડ. આ વચમાં ખબર હે ને બધા વિડીયો જોતા જ હતા વચ્ચે ધડ જે અજસ કેફેના બર્ગર ને બોલે તો ને કુમકુમ જો હું છું ને એ ફૂડી કીડો છું. મને જંક ફૂડ ખાવું એટલું ગમે ને કે એની કોઈ વાત જ નહીં, બરોબર? એટલે જંક ફૂડ ને મારા તો બહુ આમ આ બધું દેખાઈ આવ્યું તમારું જંક જંક ફૂડ ફૂડ. ના અને મારા એકદમ ગહેરો રિશ્તો, એટલે એ રિશ્તો તૂટશે નહીં કે કોઈ દિવસ તૂટવાનો નહીં. તો એ નહીં તૂટે ને તો તમારું શરીર જાડું થતું જાય. જો મારું શરીરનો અત્યારે મારો વેટ કેટલો ખબર હે? 81 ખાલી 80 81 કાલ રાતે મપાયો ને ના ખોટું ધપ્પા તો હનુમાન દાદા જતા હતા નતું મપાયું એ તો પાણી પીજો તો 2 કિલો એટલી આ 2 લીટર કિલો. ફ્રૂટ લઈ આવો અમે મસ્ત ઢોકળા બનાવો. ઢોકળા યાર સલાડ કઈ ઢોકળા કા અમારે ડાયટ નું આખું બધું કરી નાખ્યું પણ બધું. પહેલા સલાડ ખાવાનું હોય તને કોઈ વાતનું નોલેજ હે? મને ખબર હે પહેલા સલાડ ખાવું પડે પછી જો ના ઉઠીએ પછી ગરમ પાણી પીવાનું પછી બદામ ખાવાની પછી સલાડ ખાવાનું પછી કઠોળ ખાવાનું પછી અને એક રોટલી ને એવી રીતે સલાડ ને એવું બધું ખાવાનું પછી સાંજે આવી રીતે સલાડ ખાઈ લેવાનું પછી રાતે ને ખીચડી ખાવાની. એને ડાયટ કહેવાય. પછી ધડ સ્ટ્રીટ ફૂડ ચાલુ રાખો ને એમાં કઈ ના થાય. ચાટી સ્ટ્રીટ ફૂડ નહીં ખાવાનું, બંધ સ્ટ્રીટ ફૂડ જ. મારા ઘરમાં મારી કેટલી સેવા થાય જો. સવારમાં સલાડ મમ્મીએ અત્યારે મસ્ત ઢોકળા વગાડીને આપી દીધા. આટલી સેવા કઈ કોની થાય કહેજો તમે? જો મસ્ત એકદમ થાળી ભરીને ઢોકળા ખાઓ અને મજા કરો. વાહ, ઢોકળા ઇઝ સો ગુડ, મસ્ત બન્યા. તો ભાઈ હું જતો હતો અત્યારે બહાર અને મને એક વિચાર આવ્યો. મેં કહ્યું મારી પ્યારી બુન અત્યારે રોટલા બનાવવા, તો હું તમને બતાવું એના રોટલાનો નકશો બતાવું તમને કહીશ. જો આ કુમકુમના રોટલા કહીશ કયા એંગલથી તમને ગોળ લાગે? કુમકુમ તને ગોળ રોટલા અને આ જુઓ રોટલા બનાવવા માટે સ્પેશિયલ કાનમાં ઇયરફોન ભરાવાના, ગીતો સાંભળવાના, પછી જ રોટલા બનાવવાના. આ જુઓ 10 રોટલા તો તૂટી ગયા આવી રીતે બનાવતા બનાવતા જો કહીશ. ઓકે હારો. અને એની આ નકશા આ રોટલા નકશો એમ કીધું રોટલા બનાવવા ખવડાવવા એક મહત્વની વાત નહીં કુમકુમ? હવે રેડિંગ ફોર્મેલિટી કશે કારણ કે ખબર હે કે વિડિયો બંધ થશે એટલે મારું તો મોત આવવાનું છેલ્લે બચાવી દઉં. કુમકુમ પણ નહીં તો થોડું મોટા રોટલા બનાય, જાડા રોટલા બનાય. ગાઈઝ જો અને રોટલા બનાય કાળા બને આવા રોટલા અમાર હવે આ રોટલા અમાર ખાવા જોઈએ ને. જો આ રોટલો ઉલટો કરો ખાલી જો 1 મિનિટ. નકશો બદલાઈ ગયો ગાઈઝ. 1 2 3 4 5 6 રોટલા બનાય પણ ના 1 2 3 ટોટલ 6 એમ પણ એક કે રોટલા ખાવા લાગે કુમકુમ? બરોબર આ બહુ મસ્ત બને જો આયો. આ બસ આ એક સારું બને મમ્મી બનાવીને આ મમ્મી બનાવીને ગયા છે. બાકી આ કુમકુમ નો જો બધા કુમકુમ આ સેકન્ડ ટાઈમ જ બને. ગાઈસ આજે તારું મગજ જતું રહ્યું 100%. આ જોજો અને લખ્યું શું માથા ઉપર જોજો ક્લિક કરો તો ખરા ક્લિક કર તો સીધું પિચકારી મારા મોઢા ઉપર આવો. જે ક્લિક કરો ને ત્યારે સીધી પિચકારી મારા મોઢા ઉપર આવે. ક્લિક કરવાની કોઈ જરૂર જ નહીં. સેટ પ્લેન ચોપડ. પણ એ તને આવા નખરા કરવાનું કેમ થઈ ગયું? આવા નવા કઈ નખરા આખો દિવસ આવા નવા નખરા કરતી હોય. મારી જોડે પહેલા મને લાગ્યો કે બોલતી નહીં પછી હવે ખબર પડી આપણે પાણી ના ના નો 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 ડોન્ટ રિસ્ક. આ કરો પછી કરું આ કરો. રાજુ છે પાણી અંદર. એમને જોજો ક્લિકનો સ્પેલિંગ એ ખોટો લખ્યો ને ખોટો સ્પેલિંગ કોમેન્ટ કરીને બતાવો ગાઈસ આ ક્લિકનો સ્પેલિંગ સાચો છે ખોટો? ખોટો. તારું ક્લિક તો નાનું હશે, મારું ક્લિક બહુ મોટું યાદ રાખજે. તું જે થૂંકે સરસ મુદ્દા પર હું થૂંકે ભાઈ. और कुदरती क्लिक આવશે હા સાથે મે ફૂંકશે હા ક્લિક થઈ ઈ સિકામ્બો આચુકલો મગજ નહીં જતું રહ્યું કુમકુમ તારામાં. રાતના 7 વાગ્યા અને જો આ ભૂખડપણાનું પાવ ચાલુ થઈ ગયું અને મમ્મી જો કામ કરે મસ્ત. ઓલા વાસણ ગોઠવવાના તે મમ્મી કે હું વાસણ ગોઠવી દઉં અને આને કીધું વાસણ ગોઠવવાનું પણ આ ના પાડે કે મમ્મી ના વાસણ તમે ગોઠવી દો. નાની પાડી હો બિચારી નાની પાડી ખોટી વાત. સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. અને તો આવું ખાઈ
નીકળતી જ નહીં. આવું ખાઈ હું એમ કે છે તું મમ્મી આ શું બનાવ્યું? એમ નહીં નીચેવાળા આંટી આપી તો તાંદરજાન બે હાથથી તો ખાવાનું ખાય કુમકુમ જોજે તાંદરજો ને ડુંગળીની ભાજી હે શની ભાજી તાંદરજો અને ડુંગળી તાંદર દો ને ડુંગળી આ કુમકુમ તંદુર જો તાંદર દો ખાય હે તંદુર થશે તંદુરસ્ત આવશે કુમકુમમાં તાકાત આવશે કુમકુમ એક રોટલી થઈ રહે તારા બોલો સો ગાઈસ આજનો તમને અમારો આ વાહિયાત વિડીયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ આજનો ગુજરાતી વ્લોગ હતો આખો તો તમને ગમ્યો જ હશે મને એવું લાગે છે પણ જો તમે હજુ એવું કહેતા હોય કે અમે હિન્દીમાં વ્લોગ બનાવીએ તો કમેન્ટ કરી દેજો અને ગાઈસ મળીશું આવા નવા અને સારા સારા વિડીયોમાં ઓકે બાય ગાઈસ બાય wait for you to grow up.